જય। બોલો શ્રી સદગુરુ દેવની જય। सत्य सनातन धर्म की जय। धर्म का जय हो, अधर्म का नाश हो, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो। नमः पार्वती पते हर हर महादेव। धर्म धुरंधर सदगुरु देवनी जय। जग्या भौम की जय। सर्वे संतों की जय। आज के आनंद की जय। सदगुरु देव की जय। तो प्रथम नमो सदगुरु देव ने एदी प्रथम नमो सदगुरु देव ने जने आप्यो छे निज ज्ञान। तो ये ज्ञाने गोविंद ओळख्या अने टळी गया दे अभिमान। तो एवा सदगुरु देखीने दौड़ीए अने गई नमावीए शीश। अरे लाख गुना गुरु मेट करे अने करोड़ो करे बख्शीश। तो एवा सदगुरु तमारे चरणे नमो अने मागो प्रेम प्रसाद। अरे दया करी गुरुदेव दीजियो तू आवे अमृत मेरा स्वाद। सदगुरु देवनी जय। पासल फावत हो दिलजो। अरे जाग जीवलड़ा ए भव सागर ना कांठ आवेलु नावडो वस। भव सागर जाग दिवलड़ा भव सागर ना कोठ आवेलु नावडो वस।
પરમ પૂજ્ય એવા સંત શ્રી ભરતભાઈએ એમના બોધની તારીખ છે, એમના બોધની તારીખ નિમિત્તે આજે નાનો એવો ભજન સત્સંગનો કાર્યક્રમ રાખીને આપણને બધાને દૂર દૂરથી એકઠા કરી એક દર્શનનો યોગ રચ્યો. ધન્યવાદ છે એમના વિચારોનો, ધન્યવાદ છે એમની કમાણીનો. રૂપિયા તો ઘણા બધા લોકો પા પડ્યા છે, પણ આવું પરમાત્માના નિમિત્તે સંતોને એકઠા કરી અને ભગવાનના ગુણાનુવાદ કરવા એ બહુ કઠણ છે. તો પરમ પૂજ્ય પરમ વંદનીય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ ક્ષોત્રિય અનાથોના નાથ ગરીબોના બેલી લાખો જીવોના તારણહાર એવા પરમ કૃપાળુ પરમાત્મા એવા સદગુરુ દાતાના ચરણોમાં દાસના જય ગુરુદેવ તથા આત્રે ઉપસ્થિત સર્વ સંતોના ચરણોમાં દાસના જય ગુરુદેવ. શાંતિ જાળવજો. હું કોઈ એવો જ્ઞાની નહીં કે સત્સંગીય નહીં, પણ આ ભરતભાઈએ હું આ લાઈન ઊભો કર્યો સજ્જન થાય ખરું, પણ શાંતિ જાળવજો. બરાબર. મને જે કોઈ સદગુરુ દ્વારેથી જે કોઈ કૃપા થઈ છે એ હું તમારા આગળ રજૂઆત કરું. શાંતિથી સાંભળજો. વચ્ચે કોઈ ડિસ્ટર્બ ન કરતા પાણી ચા એવું કશું જ લાવવાનું નહીં. સત્સંગ જ્યાર સુધી પૂરો ના થાય ત્યાર સુધી. એ તો હું વચ્ચે આદેશ કર્યો. બોલો સદગુરુ દેવાની જય. આ વાણીમાં મહાપુરુષે કીધું કે જાગ જીવલડા ભવ સાગરના કોઠ આયેલું નાવ ડુબસ. આપણને પરમાત્માએ આ કાયારૂપી નૌકા આલી છે. સંસાર સાગર પાર કરવા માટે આ શરીર રૂપી એક સાધન આલ્યું છે. સાધન હોવા છતાં જો એનો સાધક ના હોય તો સાધન વ્યર્થ જાય. સંત પુરુષે કીધું સરિતા તારણ નાવડું સાગર તારણ જહાજ ભવસાગર તરવા માટે મળ્યો મનુષ્યનો અવતાર. પણ મહાપુરુષે કીધું કે માયા મૂળે નહીં, જગત ત્રણ કાળમાં નહીં, તો તરવાનું શું? તો ફક્ત સંશય રૂપી સાગર છે. શાનો સાગર છે? સંશયનો સાગર તરવાનો છે. સત્પુરુષનો સંગ થાય. સત્પુરુષ આપણને સદગુરુનો ભેટો કરાવે. સદગુરુ આપણને તમામ સંશયોમાંથી મુક્ત કરાવે. સંશયનું સમાધાન કરી દે, છેદન કરી દે. તો આ મહાપુરુષ આ વાણીના માધ્યમથી કહે છે તારી નાવમાં મોહ ને મમતા ભરી મોય વેર ને ઝેરના કોટા ભર્યા છે. આ નાવ હોમા કિનારે જાય છે રીતિ સીધા બે. હજી તો મોટિયાર છો, હજી તો સ્ટાર્ટ થાય છે ગાડી. ગમે તમને વ્યવસ્થિત બે. હવે આ નાવમાં મોય આવું બધું ઠસોઠસ ભરેલું છે, પેલા કિનારે જવાની શક્યતા છે નહીં. બીજાનું સુખ જોઈને બળવું એનું નામ ઈર્ષા. બીજાનું સુખ જોઈને બળવું એનું નામ ઈર્ષા. બીજાના સુખે સુખી થવું એ કોઈ મહાપુરુષોનું કામ છે. બીજાના દુખે દુભાય એ સંત પુરુષોનું કામ છે. સંત છે બીજાના દુખે દુભાય. હવે આ કહે છે કે તારી નાવમાં મોય મોહ ને મમતા ભરી. કોઈકને આવીને તમને કીધું કે બાબુ આ બાઇક નો નંબર તમારો, તમે કે હા, તાણે તમારા છોકરા રોડ પર એક્સિડન્ટ થયો છે તો પછી બૂટ પહેરવારો કે એમની જમ હોય ને દોડો, જમ હોય ને દોડો ત્યાં જોવ. અને કદાચ તમારો છોકરો ના આવે તો સહેજે અફસોસ થાય. ઓઠમાં હું આવે ના આવે. અને કદાચ તમારો હોય તો 4-5 જણા સોના રાખવા આવું તો મેળ પડે. કારણ કે મારા પણાનો દાવો છે, મમતા છે. મારો છોકરો છે, મમતા છે. અને પેલો તમારો નતો એટલે સહેજે લાગણી દુભાય નહીં. તારી નાવમાં મોહ ને મમતા ભરી મોય વેર ને ઝેરના કોટા ભર્યા. 2-3 ભાઈ હોય ને જો એક કદાચ ચૂંટાઈને સરપંચ કે પ્રમુખ થયો હોય તો પેલાની ઈચ્છા થાય કે હવે આગળ જન એટલે એને પાળવાની કોશિશ કરે, પણ એને સહકાર આપે નહીં.
એટલે હવે બીજા ચરણમાં કહે છે કે તારી નાવમાં ભેદ ને ભ્રાંતિ ભરી. આપણી અંદર અનેક પ્રકારના ભેદ છે. ભેદ ને ભ્રાંતિ ભરી મોય પાપના પોટલોનો પાર નહીં. હજી તો આપણે નાતીના જાતિના ભેદ છૂટ્યા નહીં. ઊંચના નીચના, મારાના તારાના, સ્ત્રીના પુરુષના ભેદ ઉભા છે. જ્ઞાન બાજુ મળ્યું. સતની તો વાતો, આ ભેદ ભ્રાંતિઓ સત્પુરુષોના તો હોય. સદગુરુના દેશમાં કોઈ ભેદ કે ભ્રાંતિ છે નહીં. ત્યાં સ્ત્રી પુરુષ જેવો ભેદ નથી, નાતી જાતિનો ભેદ નથી. કદાચ તમે બ્રાહ્મણનો અંગૂઠો કાપો અને એના અટકાની, અને કોઈ એક હરિજનનો અંગૂઠો કાપો ને એના અટકાની, ગમે તે સરદના જઈને લેબોરેટરી કરાવતી એમ કહેતા બ્રાહ્મણનો છે ને હારે હરિજનનો છે. કોઈ દાડો કે લેબોરેટરીની અંદર એ ટકાવારી બતાવે. પછી તમે હિન્દુનો મટન છે માંસ કાપો અને મુસલમાનનો ના લેબોરેટરી કરાવો, એ ડોક્ટર કોઈ દાડો એમ નહીં કે આ હિન્દુનું છે ને આ મુસલમાનનું છે. ટકાવારી બતાવશે. માળાના મણકા કેટલા હોય મુકુંદ? 108. માં દોરા કેટલા હોય બાબુ? એક. માળા જ જોઈ નહીં હોય ને બોલ. ભજન હોય પણ માળાની ખબર નહીં. માળાના મણકા 108 હોય. કેટલા હોય? પણ માં દોરો એક જ હોય. આ આપણે જે બેઠા છીએ બધા એક જ માળાના મણકા સમાન છીએ. હાલ આપણે સત્સંગ સભામાં બેઠા છીએ. આ સંતોની સભા કહેવાય. સંતોની સભા એટલે દેવોની સભા કહેવાય. કોઈ ભેદ ભ્રાંતિ હોય નહીં. ઊંચ નીચ